અમારા હકાદાન હકાદાન છો. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જેમ સાહિત્ય કરતા જાય ને એમ કલર પકડતા જાય. એ ઘડીએ ઘડીએ બહાર શું કામ જાય? મોઢું ધોવા. અને ખરેખર એને બે ડવ ખાધા હો ખરેખર. એટલે મેં કીધું હકાદાન હવે તમે ધોળા થાઓ ને તો બીજા ઓળખશે નહીં. હકાદાન આવા ધોળા થાય જ નહીં. અને કે ઈ હાસુ એમને હે એક એવો કલાકાર હતો ને એવો તે એને પોતાના પૂતળા બનાવ્યા. પોતાના જો એવી આરસની પૂતળા પોતાની જેવા બનાવી નાખ્યા ભાઈ. પછી એનું મૃત્યુ આવ્યું ને તે પૂતળાની વૈશમાં ઉભો રહી ગયો. જમ નો ગોતી ક્યાં આમ જ બહુ આખું પટક્યું હોય ને એની ઉપર વિશ્વાસ ન કરવો. તમારી આંખ કેટલી ઘડી ખુલી રહી કે એ પણ એક ભજન છે. એટલે હું એમ નથી કહેતો મારું ભજન, મારે તો કલા છે. તું બેસી જાય. હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય છે. ઓલો જમરાજ યમરાજ ગોથું ખાઈ ગયા, જડ્યા નહીં. ભગવાન પાસે ગયા, ઓલો આરો જડતો નથી. ભગવાન કે હું વાત કરી કે હા હું બધાને ભગવાન કે બુજ્જુ આપો છો. હું ત્યાં ગયો તો 100 હતા, એમાં મારે ગોતવો કેમ? ભગવાન કે 100 એક જણા જ. હા ભગવાન ખબર મને જવા દે, તને ગોતતા ન આવડે, આગળ ઘડીકમાં ગોતી લઉં. એ કે કેમ? કલાકાર હોય ને વાયુના પૂર બહુ હોય, હરક પુદુડા હોય, જવા દે કે મને. તો ભગવાન ગયા, ઓલો પૂતળાને વિશે ઉભેલો તો ભગવાન કે વાહ વાહ એમ બોલે. પછી ભગવાન કે ભગવાન થી નહોતા ગયા, સામાન્ય માણસ હોય ને એમ ક્યાંક વાહ 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 કેવા સરસ પૂતળા બનાવ્યા, આવો બનાવવા વાળો કોણ છે? હું તો ઉપાડી લીધો કપ. હું આવે એટલે ઉપડી જાઓ, ધ્યાન રાખજો. એ તો હકાદાન અમે ગયા ને આમ બહાર એટલે કીધું કે અહીંયા અમારે અહીંયા તમે કેરળમાં ને એમાં કે તમે 50 કિલોમીટર હાલો ને તો એક ટાપુ આવે. તો હકાદાન કે આવો અમારા સૌરાષ્ટ્રમાં 10 કિલોમીટર હાલો ને તો એક બાપુ આવે. ગડબડદા બાપુ, ભીમદા બાપુ. આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. બહુ સરસ બધું. આજુબાજુના દેશને રામાયણ આપો. આપણે રામાયણ વાંચો ઘરે, આપણા ઘરમાં ગીતાજી રાખો, આપણા ઘરમાં ભાગવત રાખો. સમય મળે ત્યારે છોકરાને કેજો શું ભીણો એ રહેવા દે, એની કરતા ઘડીક એક તને વાંચતા શીખવાડ્યો છે ને બેટા, તો એક ગીતાનો અધ્યાય વાંચી દે. અને તમારા ઘરમાં ગીતાનો પાઠ થતો હશે ને, કળયુગ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે ભલામણા. અરે એક ગાયત્રી મંત્ર તમને આવડતો હોય ભલામણા, બીમાર ન પડો ભલામણા. લાગે હું તમને બોધ નથી આપતો, પણ આપણું તો કઈ આવડાય નથી માનતા કોઈ. વાત એ હતી કે રામદેવજી મહારાજ ની વાત કરતો હતો. આપણે મૂળ વાતે આવી, આપણે બહુ બોલા મને જવા આનંદ હમાયણ કરો બેટા. ખરેખર ભારતમાં સમજાતું જ નથી. એક ભાઈ મને કહેતા હતા, મને કે રામદેવજી મહારાજ મને કે એ કહે છે કરો યોગ ને ભાગે રોગ અને શરીર તંદુરસ્ત થાય. મેં કીધું હા. તો મને કે એની આ કેમ ની હારી થતી હોય? એક તો એવું ઘડતી જ નથી કે હા એમ તો કોઈક સારું માણા પાસે 2000 ખુલી જાય છો. બસ હારા માણા હારે બેહો. એટલે મેં એમ કીધું ઓલા ભાઈ ને, મેં કીધું ભાઈ સંતો, કલાકારો, મહાપુરુષો એ પોતાની માટે કઈ કરતા જ ન હોય, જગત માટે કરતા હોય છે. એ હારા થાય ન થાય પણ એને લીધે એની પાછળ કેટલા માણસો મેં કીધું યોગા કરે છે.
એ પોતા માટે હોય જ નહીં. મને કે એવું થોડું હોય. મેં કીધું તો અમારે જો ફેવિકોલ કંપની અમારા મવાવાળાની છે, મધુકાંતભાઈ પારેખની. એ ફેવિકોલથી આખી દુનિયા સોટે, પણ કોઈ દી ફેવિકોલનું ઢાંકણું સોટ્યું? એ પોતાને અડે જ નહીં કાંઈ. આ જો નિર્મળ બાબા તો હવે બિચારા નથી દેખાતા કા, નગર ઈ બેઠા બેઠા આમ જ કરતા. અને ખરેખર આ દુનિયા બહુ સારી છે હો ભાઈ, જે ધંધો કરો હાલે એમ છે. કાલે તમે અમદાવાદમાં ઓફિસ નાખી ગયો બાપુનગરમાં, કે બૂસ મરાવવા માટે મળો તો 10 જણા હાથ પડે બૂસ મરાવવા આવવાના. સમય હારો જ છે અત્યારે. કોને કીધું સમય મોડો છે? જો અત્યારે આ પ્રોગ્રામ થાય, આ મંડપ આવા આવ્યા, નહીતર આ 40-50 વર્ષ પહેલા ભજન થતા જ. પૂછો વડીલો ને, રામ સાગર સિવાય કાંઈ નહીં. ગાવા વાળા ઈ, સાંભળવા વાળા ઈ, બુંગણ વાળા ઈ, થાળ ગાવા વાળા ઈ, પાછા શેરા ઉલાળવા વાળા ઈ. હે તમને કહું, વગર માય કે ગાતા તોય 7 ગામને હિમાડે સંભળાતું. બોલો ઓ નેવા તારા નમિયા હે ભીત્યું ગળવા હે લાગ્યું રે મેં વારી જાવા દણિંગ ડાંગ ડાંગ ડાંગ. આ ભજન ભલે ગામ નહોતું સાંભળતું, પણ ઓલો સાંભળતો હતો. નિર્મળ બાબત ખોબો ન ઉપડ્યું નથી હવે આવતા બહુ, નગર કેવું હાલ્યું હે, આમ આમ જ કરે. બોલો પધારો બાપા, પધારો મારા બાપ. અને પાછા દુનિયા દુખી તો છે જ તે સાહેબ. એના દરબાર, એને કેવો દરબાર કહેતા ને? નિર્મળ દરબાર. નિર્મળ દરબાર પાછો વીઆઈપી હોલમાં હોય, એમાં પ્રવેશ કરવાના 7,000 રૂપિયા ટિકિટ, ઓનલાઈન બુક કરાવવાનું. અગલા દરબાર દિલ્હી में ये हॉल में होगा, તમારા જીવન की समस्या का हल आएगा. આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. बाबा से मिलिए. अभी तो जाहिरात तो बेचारा क्या ले जाए, माइक आप है, कहाँ से आए हो बाबा? रोना धोना बंद करो. कहाँ से आए हो? बाबा आपकी कृपा हो गई, यहाँ पहुंच गया हम, वही हमारे लिए बहुत. એટલે સારું આપણે એમ થાય કે આ બધી ભગવાનની કેવી લીલા, ભગવાને માળો કેવો છે, કેવા કેવા મોકલે છે. બોલો હે, સમાજ સુધારવા વાળા, ગાળિયા નાખવા વાળા, બૂસ મારવા વાળા, બધું ઈ જ મોકલે છે. બોલો આ પૃથ્વી ઉપર એક પણ માણસ ખોટી રીતે આવ્યો જ નથી. હો ના કઈક કામ કરવા જ આવ્યો. આ બધા ભાઈ જો કેમેરા માટે આવ્યા, તબલા માટે આવ્યા, મંજીરાવાળા માટે આવ્યા, ગાવાવાળા માટે આવ્યા, વેગડ વગાડવા માટે આવ્યો, આ બેન્જા માટે આવ્યો, હકાદાન સાહિત્ય કરવા માટે આવ્યા. કોઈ ગામમાં તમે જોજો કાંઈક ને કાંઈક કોઈક માણસ કામ કરવા આવ્યા છે. અને હાવ કોઈ તમને નજરે સડે કે હાવ કોઈ નવીરો ને હાવ ખોટો માણસ છે, મારી પાસે આવજો, એ ગામમાં મફત પ્રોગ્રામ કરી દે. કોઈ ખોટો ન હોય. એક જગ્યાએ મેં કીધું ને, મને કે આવો અમારા ગામમાં 2 જણા હાવ એમણા બેઠા, મેં એ ગામની હળી કરતા છે. પણ કે ઈ કરે, હું તો ઈ હાટો આવ્યા. શું વાતું કરો છો? કોઈ એમણામાં આવે? ખરેખર હું તો એમ કહું, આજુબાજુના આપણા દેશ જેટલા છે ને, એને રામાયણ, કારણ કે અમે એમ નથી કહેતા કે તમે રામાયણ સ્વીકારો, ખાલી વાંચી લો, વાંચવા ખાતર વાંચો. આમ ધર્મ તમે બોલાથી નહીં. તમે રાવણના પેટના જ નથી ને, તોય જો રામ ખાલી ભારતના વાંદરા લઈને જાય તો રાવણનો ઘોબો ઉપાડ લેતા હોય, તો એક ખાલી વાનરો જાય તોય જો રાવણ જેવાનો ઘોબો ઉપાડ લેતા હોય, તો જેથી આ ભારતના નર ઉભા છા હોય તેથી કેવી પરિસ્થિતિ થાય. આ રામે આવો દાખલો બેહાડવા હાટું લઈ ગયા હતા કે કોઈ માણસ નથી લઈ જવા. રાવણને એમ ન થઈ જાય કે ભારત ભારત નથી એમ. એ 10 માં થાળત કોઈ નથી ને, રાવણને ત્રાહો કરી નાખ્યો, એટલે ખાંગો કરી નાખ્યો. હે રામ કરીને ભખ દિન પડી ગયો. બોલો હવે હું નાનો હતો ને, હું હજી નાનો છો ભાઈ. હા, તમારો છોકરો છો માં. હું ભણતો, બોલો કેવું લાગતું છે? હું ભણતો છે કેવું લાગતું છે? હું ડાયો થઈને બેઠો એવું લાગ્યું છે તમને? જ્યાં સુધી ગામના સાહેબને માર્ક દેવાના હતા ત્યાં સુધી આપણે પાસ થયા.
પછી પાર્કે આશા સદા નિરાશા. હા, હું તો વાલીઓને કહું, આ પરીક્ષા અત્યારે હાલે છે, મહેરબાની કરીને છોકરાઓને કહેતા જ નહીં કેટલા ટકા આવ્યા, તમારા ને તમારા પરિણામ જોઈ લો ને. પાછા છોકરાઓને કે 5 તો થાજે છે ને, તારે એન્જિનિયર બનવાનું છે, એટલે એન્જિનિયર બનીને એને ખાટલા બનાવવાના છે. હા, બહુ બળ નહીં કરવા દેવાનું ખોટું. શાંતિ રાખો હકાદાન કે